क्वेश्चन नंबर 1 पर आइए कि जो रुपया 1120 ने 4/5 જેમ 5/4 જેમ 3/4 ને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે તો બીજા ભાગની કિંમત કેટલી છે? ચાલો ભાઈ, આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં તમે શું કરશો? આ પ્રશ્નની અંદર આપણે શું આન્સર મૂકીશું? સૌથી પહેલા તો તમે જુઓ 3 રેશિયો તમને આપેલા છે અહીંયા 4/5 5/4 3/4 સરખા કરી લો ભાઈ, આને 20 દશા લઈ લો, રાઈટ? તો ભાઈ 20/5 કરશો 4 મળશે, ચોખ્ખું 16 કરી લો ભાઈ અહીંયા. 20/4 કરો 5 મળે, પાયો 25. 20/4 કરો તમને કેટલા મળશે? 5 મળશે, 5 તરી 15. તો તમને રેશિયો મળશે 100:25:15 નો. તમને કહે છે કે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે તો બીજા ભાગની કિંમત જણાવો. મતલબ આ જે 25 છે એની કિંમત આપણે જણાવવાની છે. તો 1120 ગુણ્યા 25 ભાગ્યા શું કરીશું? 16 + 25 + 15. 25 + 15 કરો 40, 40 + 16 કરો તો તમને મળશે અહીંયા 56, રાઈટ? હવે આગળ આપણે વધીએ તો શું કરીએ ભાઈ? 4 વડે ભાગી લઈએ. અહીંયા ઉપર 4 વડે સેટિંગ થઈ જશે. 4 × 4 વધી પડીએ, ચોખ્ખું 16. 4 વડે ભાગો, 4 × 2 = 8, બરાબર? 3 4 × 8 = 32 અને 0. 7 × 2 = 14, 7 × 4 = 28, પાછળ નીચે 2 અને 2 વડે ભાગો તો 14 40/2 કરશો એટલે તમને મળશે અહીંયા 20 અને 25 × 20 કરશો 25 × 2 = 50 અને પાછળ એક મીંડું, તો તમને 500 અહીંયા જવાબ મળી જશે. શું આન્સર મળશે તમને? અહીંયા 500 આન્સર મળી જશે. ભાઈ લાઈક કરી દો બધા વિડીયોને પહેલાં તો યાર. ચલો નેક્સ્ટ જોઈએ. x/y = 5/9 હોય તો નીચેનામાંથી કયું બરાબર છે? 6x - 3y x + 2y. તો મતલબ કયું બરાબર છે? અહીંયા આવો પ્રશ્ન કહી રહ્યા છે ભાઈ. હેડો શું થશે ભાઈ આની અંદર? શું કહે છે આપણને અહીંયા કે x/y = 5/9 કહી રહ્યા છે.
તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જુઓ તમને અહીંયા જે કહી રહ્યા છે કે 6x - 3y ભાગ્યા આપણે શું કરીએ અહીંયા x + 2y લખીએ, બરાબર. આપણે x બરાબર 5 સમજી લો, y બરાબર 9 સમજી લો. તો 6 કૌંસમાં 5 - 3 કૌંસમાં 9, તો અહીંયા 5 વત્તા 2 કૌંસમાં 9, 6 × 5 = 30, 9 × 27 ભાગ્યા 5 વત્તા 9 દુ કેટલા થશે ભાઈ? 18 થશે. 30 માંથી 27 બાદ કરો એટલે તમને 3 મળશે, અને 18 માંથી 5 એડ કરો તો તમને કેટલા મળશે? 18 માં 5 એડ કરો તો 23 મળશે. તો 3/23 તમને અહીંયા જવાબ મળશે. 3/23 તમને અહીંયા આન્સર મળશે. ચાલો, નાનામાં નાની સંખ્યા કે જેને 12, 14, 21 અને 28 વડે ભાગવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં 7 શેષ વધે છે, બરાબર. તો એ નાનામાં નાની સંખ્યા કઈ છે? ચલો ભાઈ, એ નાનામાં નાની સંખ્યા આપણા પાસે કઈ છે? જુઓ શું કહે છે આપણને? નાનામાં નાની સંખ્યા કે જેને 12, 14, 81, 21, 28 વડે ભાગવામાં આવે તો દરેક કિસ્સામાં 7 શેષ વધવી જોઈએ. તો સૌથી પહેલાં તમે શું કરો? બધામાંથી 7 ને બાદ કરી લો ભાઈ, બરાબર. પછી તમે અહીંયા ગણતરી કરો તો 7 માંથી 7 તો અહીંયા તો શૂન્ય થઈ જશે. 91 માંથી 7 બાદ કરશો તમને અહીંયા મળશે ભાઈ 86, સોરી તમને અહીંયા મળશે ભાઈ 84. 84 માંથી 7 બાદ કરશો તમને અહીંયા મળશે ભાઈ 77, અને 210 માંથી 7 બાદ કરો તો તમને કેટલા મળશે? 203, રાઈટ. આટલું તમને મળ્યું. હવે શું છે કે 12, 14, 21 અને 28 વડે ભાગી શકાય. તો તમે જુઓ કે 77 ભાગ્યા 12 થાય તો નહીં થાય ભાઈ. ચલો પહેલાં તો એ ઓપ્શન તમારો જતો રહ્યો. 203 ભાગ્યા 12 થશે, નહીં થાય. અહીંયા એકી સંખ્યા છે. 0 ભાગ્યા 12 નહીં થાય. 84 ભાગ્યા 12 થશે, હા થશે સર, બરાબર. 14 ભાગ્યા 84 ભાગ્યા 14 થશે તો એ પણ થશે. 84 ભાગ્યા 21 થશે તો એ પણ થશે ભાઈ. 84 ભાગ્યા 28 થશે તો એ પણ થશે. તો મતલબ શું કહીશું આપણે અહીંયા કે ડી આન્સર છે આપણો સાચો. તમારા બધાને કેમ 84 જવાબ આવે છે ભાઈ? શેષ 7 વધવું જોઈએ દરેક કિસ્સામાં, રાઈટ. એટલે શેષ 7 વધવું જોઈએ એટલે તો મેં બધામાંથી 7 બાદ કર્યા. 84 વડે ભાગી શકાય છે. પછી જે શેષ બાદ કર્યા પછી જે સંખ્યા મળે એ સંખ્યાને જો તમે ભાગી શકો છો, રાઈટ, એના પછી તમારે આગળની સંખ્યા લેવી પડે. મતલબ 91, 91 આપણે અહીંયા સિલેક્ટ કરીશું, પસંદગી કરીશું આની. 84 ખોટો છે ભાઈ. સુમિત, આશા, સુરેશ, ઠીક છે બેટા. ચલો, બસ પ્રથમ 100 કિલોમીટરનું અંતર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. જો તે 90 કિલોમીટર કલાકની ઝડપે આગામી 150 કિલોમીટર આવરી લે છે તો સરેરાશ ઝડપ કેટલી છે? ચાલો ભાઈ, સરેરાશ ઝડપ કેટલી છે? હે રામ.
શું કહે છે આપણને અહીંયા કે બસ પ્રથમ 100 કિલોમીટરનું અંતર, પહેલાં તો કંઈ ના ખબર પડે તો જુઓ અહીંયા લખી નાખો તમે કે ભાઈ ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. ઠીક છે, આ પહેલી વાત કે છે બસ પ્રથમ 100 કિલોમીટરનું અંતર, પ્રથમ 100 કિલોમીટરનું અંતર છે ભાઈ, એ કેટલી ઝડપથી કાપે છે? 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. પછી કે છે બાકી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગામી 150 કિલોમીટરનું અંતર કાપે છે. તો સરેરાશ ઝડપ કેટલી છે? જો તમારે સરેરાશ ઝડપ ગોતવી હોય તો તમે કુલ સમય ગોતી લો અને કુલ અંતર ગોતી લો. કુલ અંતર તમને 250 મળે છે, અહીંયા આપણને 1 કલાક મળે છે અને 150 ભાગ્યા 90 કરીએ તો અહીંયા આપણને સમય કેટલો મળશે? ઓલ્યા ભાગાકાર કરવાના છે, સોરી, 3 તરી 9, 3 પંચા 15, તો 5 ભાગ્યા 3 તમને મળશે અહીંયા, રાઈટ, 5 ભાગ્યા 3 મળશે તમને. હવે શું કરીએ ભાઈ, આનો સરવાળો કરી લઈએ. સરવાળો કરીશું એટલે 1 વત્તા 5 ભાગ્યા 3 કરી લઈશું આપણે, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 250 અને ગુણ્યા આપણે અહીંયા ઝડપ ગોતવાની છે. તો પહેલાં તો આનું જરા લખી લો કે 3 એકા 3, 3 ને 5 કેટલા થશે? 8 થશે, બરાબર 250 અને ઝડપ જોઈએ છે આપણે. હવે અહીંયા પોઈન્ટની અંદર આવશે લાગે છે, હા પોઈન્ટ જ લાગે છે, રાઈટ. ઓકે, તો એક કામ કરીએ, 250 ગુણ્યા 8 ભાગ્યા ગુણ્યા 3 ભાગ્યા 8 કરી લો યાર. આના અડધા 4, આના અડધા 125. 125 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા થશે ભાઈ? 25 તરી 75, 375 ભાગ્યા 4 કરો તો 4 9 36, રાઈટ, 1 5, 4 તરી 12, રાઈટ, પોઈન્ટ મૂકો, 3 વધશે 0, 4 સીધા 28, રાઈટ, 2 0, 4 25, તો 93.75 કિલોમીટર પ્રતિ કલાકમાં હશે. સારો દાખલો છે, પોઈન્ટની અંદર આવે છે જવાબ. ઘણા બધાને બરાબર આ દાખલોનો જવાબ સાચો નહીં મળે. શું કામ? કારણ કે તકલીફ એમને પડશે શેની અંદર? આની અંદર. રાઈટ, ગણતરીની અંદર ખાસ કરજે આ ગણતરી છે તેમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. આપણને કહી રહ્યા છે અહીંયા કે અરવિંદે 16,000 રૂપિયામાં 8 વોશિંગ મશીન ખરીદ્યા અને તે બધાને કુલ 1,12,640 રૂપિયાની કિંમતે વેચ્યા. તેના નફા કે નુકસાનની ટકાવારી શોધો. તેના નફા કે નુકસાનની ટકાવારી શોધો. શું થશે ભાઈ આમાં?
જુઓ આપણને એક એરિયા છે કે અરવિંદે 16,000 રૂપિયામાં 8 વોશિંગ મશીન ખરીદ્યા અને તે બધાને કુલ 1,12,640 રૂપિયાની કિંમતે વેચ્યા. તેના નફા કે નુકસાનની ટકાવારી શોધો. 16,000ની અંદર 8 કરી દે તો 16 × 8 કરો કેટલા મળશે તમને? 8 × 48 બરાબર 4. 8 × 8 8 ને 4 કેટલા થશે? 12. રાઈટ. તો મતલબ કે ભાઈ 1,28,000ની ભાઈએ ખરીદી કરી છે અને 1,12,640માં વેચ્યા છે. મતલબ શું છે ભાઈ? અહીંયા નુકસાન થશે. તો નુકસાનની અંદર તો તમને બે અહીંયા આપેલા છે, એ અને બી, કાં તો 15% હશે કાં તો 12% હશે. રાઈટ. મૂળ કિંમત કેટલી છે? તો 1,28,000. ઓકે. નુકસાન કેટલું થયું છે? તો 1,28,000માંથી 1,12,640ને બાદ કરી દો તમે. બરાબર. ચલો તો જો અહીંયા સાદી રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આ 1 લાખ હટાવી દો. 28,000માંથી ખાલી 12,000 આપણે બાદ કરીએ તો આપણને કેટલા મળશે ભાઈ? 16,000 મળશે. રાઈટ. આ 16,000માંથી શું કરો ભાઈ? સૌથી પહેલાં 600 બાદ કરી દો એટલે તમને મળશે ભાઈ અહીંયા 15,400 અને પછી એમાંથી 40 બાદ કરી દો તો તમને મળશે અહીંયા 15,360. રાઈટ. એટલે 15,360નું અહીંયા તમને નુકસાન જોવા મળી રહ્યું છે. ઓકે. ચલો આ 2 મીંડા અને આ 1 મીંડું જતું રહ્યું ભાઈ. હવે 4 વડે ભાગીએ. 4 તરી 12, 4 દુ 8. અહીંયા ભાઈ 4 તરી 12, 3, 4 ઈઠા 32 વધી પડી 1 ચોખ્ખું 16. રાઈટ. 4 ઈઠા 32, 4 9 36, 2 4 6 24. 8 વડે ભાગો. 8 1 8 વધી પડી 1 8 2 16. તો કેટલા ટકા નુકસાન જોવા મળે છે? 12% નુકસાન આપણને જોવા મળે છે ભાઈ. 12% નુકસાન આપણને અહીંયા જોવા મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. એક્સનું 20% બરાબર વાયનું 65% છે. જ્યાં વાયની કિંમત 2200 છે તો એક્સની કિંમત શોધો. ચલો ભાઈ શું કરશો ભાઈ તમે આમાં? ચલો સમજીએ આપણે. એક્સના 20%, વાયના 65% બરાબર. જે આ વાયની કિંમત 2200 છે તો ભાઈ એક્સની કિંમત
શોધો. કંઈ નહીં ભાઈ, આ જે આપેલું આપણને આપેલું છે એના અંદર વાયની કિંમત મૂકીને દાખલો ગણો નાખો એટલે પતી ગઈ વાર્તા. બરાબર. વાયની કિંમત કેટલી છે ભાઈ? 2200 છે. ગુણ્યા શું કરો ભાઈ? 65/100 કરી લો. આ 2 મીંડા જતા રહ્યા તમારા. બરાબર. ત્યારબાદ અહીંયા 20 × 5 100 થશે. તો x બરાબર તમને કેટલા મળશે? 22 × 5 × 65. 22 × 5 કેટલા થાય ભાઈ? 110 થાય. ગુણ્યા કેટલા કરવાના છે? 65 કરવાના છે. ઓકે, ચલો હવે ગુણાકાર કરી લઈએ આપણે. તો 65 કૌંસમાં 100 + 10 કરી લો. તો 65 × 100 કરશો એટલે 6500 અને ગુણ્યા 10 કરો એટલે 650. ટોટલ મારો 0 5 6 ને 5 11 વધી પડી 1 અને 7 7150 તમને અહીંયા જવાબ મળી જશે. 7150 તમને અહીંયા આન્સર મળી જશે. ચલો, સમુદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર છે. જો દરેક સમાન બાજુ પાયા કરતાં 2 ગણી હોય તો પાયાની લંબાઈ શોધો. પાયાની લંબાઈ શોધો. ચલો ભાઈ, જોઈએ આમાં શું છે. આપણને અહીંયા કહી રહ્યા છે કે સમુદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર છે. બરાબર. સમુદ્રી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર છે. જો દરેક સમાન બાજુ પાયા કરતાં 2 ગણી હોય તો પાયાની લંબાઈ શોધો ભાઈ. સમુદ્રી બાજુ ત્રિકોણ એટલે કે ભાઈ જેની 2 બાજુઓ સરખી અને જેનો બેઝ છે બરાબર અલગ હોય. પાયાની લંબાઈ આપણને ગોતવાની કહી રહ્યા છે. સમજી લો પાયાની લંબાઈ 3 હશે. બરાબર, ધારીને ચાલો એ 3 હશે. તો દરેક સમાન બાજુ પાયા કરતાં 2 ગણી વધારે છે, કરતાં 2 ગણી હોય. બરાબર. તો 3 દુ કેટલા થશે? 6. અહીંયા 6. ટોટલ મારો ભાઈ 30 થવા જોઈએ. પરિમિતિ 30 થવી જોઈએ, મતલબ સરવાળો 30 થવો જોઈએ. તો 6 6 12 ને 3 15 થાય છે. મતલબ શું છે ભાઈ? અહીંયા આ જવાબ આપણો ખોટો છે. રાઈટ, કે ભાઈ તમારો જવાબ અહીંયા એ છે નહીં. ચલો હવે એક કામ કરીએ. 6 ધારીને જોઈએ કે જો કદાચ 6 હોય તો અહીંયા 6 મૂકીએ. 6 દુ 12, અહીંયા 6 દુ 12, 12 ને 12 24, 24 + 6 કરો એટલે 30 મળી જાય છે. તો બસ પતી ગયું. અહીંયા 30 જવાબ તમારો. અહીંયા તમારો 30 આન્સર તમારે ટીક કરી દેવાનો છે. બરાબર. બીજું કંઈ જ અહીંયા માથાકૂટ કરવાની નહીં. વિડીયોને લાઈક કરી દો યાર. વિડીયોને કેમ લાઈક નથી કર્યા તમે? ચલો, તહેવારની સિઝન દરમિયાન 5000ની છાપેલી કિંમત પર ઇલેક્ટ્રિક ગેજેટ ચોક્કસ ડિસ્કાઉન્ટ આપ્યા પછી 4250માં વેચાણ પર ઓફર કરવામાં આવે છે. જો ડિસ્કાઉન્ટ ટકાવારીમાં 5% ઘટાડો થાય છે તો ગ્રાહકોને ઇલેક્ટ્રિક ગેજેટ કઈ કિંમતે ઉપલબ્ધ થશે? ચાલો ગણો દાખલો.
શું કહે છે ભાઈ અહીંયા આપણને કહે છે કે ભાઈ તહેવારની સિઝન દરમિયાન 5000ની છાપેલી કિંમત પર ડિસ્કાઉન્ટ કિંમત પર ઇલેક્ટ્રોનિક ગેજેટ ચોક્કસ ડિસ્કાઉન્ટ આપ્યા પછી 4250માં વેચાણ પર ઓફર કરવામાં આવે છે. અચ્છા, 4200 રૂપિયા 4250માં વેચાણ પર ઓફર કરવામાં આવે છે. જો ડિસ્કાઉન્ટ ટકાવારીમાં 5% ઘટાડો થાય છે તો ગ્રાહકોને ઇલેક્ટ્રિક ગેજેટ કઈ કિંમતે ઉપલબ્ધ થશે? સમજો જરા પ્રશ્નને, કેવો આ લોકોએ પ્રશ્ન કર્યો છે કે 5000ની એક તો યાર છાપેલી કિંમત છે આની, બરાબર છે. એના અંદર તમે શું કરો છો કે ઇલેક્ટ્રિક ગેજેટ ચોક્કસ ડિસ્કાઉન્ટ, આવું એક પ્રકારનું ડિસ્કાઉન્ટ છે એ આપ્યા પછી 4250 રૂપિયાની અંદર તમે આને વેચી રહ્યા છો, બરાબર છે. હવે જો ડિસ્કાઉન્ટ ટકાવારીમાં 5% ઘટાડો થાય, ડિસ્કાઉન્ટ ટકાવારીમાં 5%નો ઘટાડો થાય, અચ્છા, તો ગ્રાહકને ઇલેક્ટ્રિક ગેજેટ કઈ કિંમતે ઉપલબ્ધ થશે? જુઓ, પહેલાં તો આ 5%નો ઘટાડો સમજવો છે ને એ બહુ મહત્વનું બાબત છે કે અહીંયા વધારો થાય છે ડિસ્કાઉન્ટની અંદર કે ઘટાડો થાય છે. પી હાલમાં બસ એકદમ શાંતિ છે, હર હર મહાદેવ ભાઈ, રાઈટ. આ પ્રશ્નની ખાસ વાત શું છે તમને ખબર છે બધાને? કે ભાઈ આ ક્વેશ્ચનની અંદર તમે જ્યારે વિચાર કરો છો કે આ જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે કે ડિસ્કાઉન્ટ ટકાવારીમાં 5%નો ઘટાડો થાય છે, તો આનો મતલબ શું છે આપણે અગર જો એ સમજીએ તો આપણને અહીંયા કંઈક ખબર પડે. બાકી તો આ તો ઉપરથી જ બધું જાય ભાઈ. રાઈટ, એટલે ડિસ્કાઉન્ટની અંદર 5%નો ઘટાડોનો મતલબ છે કે કદાચ પહેલાં જો 10% ડિસ્કાઉન્ટ આપતા હોય તો હવે 5% ડિસ્કાઉન્ટ આપશે, બરાબર. પહેલાં તો જુઓ, પહેલાં તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમે એ પહેલાં તો ગોતી લો કે 5000ની વસ્તુ છે એ તમે X% ડિસ્કાઉન્ટની અંદર વેચી રહ્યા છો અને એ પછી ભાવ 4250 થઈ જાય છે, રાઈટ. તો આ મીંડા બે જતા રહે, અહીંયા મીંડું અહીંયા જતું રહ્યું, બરાબર. 5 વડે ભાગો, 5 × 40 2, પાયો 25, તો X બરાબર 85 મળે છે. મતલબ ડિસ્કાઉન્ટ કેટલું મળે છે? તો ડિસ્કાઉન્ટ ભાઈ 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. 100માંથી 85 બાદ કરો એટલે તમને 15% મળે, બરાબર. અને આના અંદર શું થાય છે ભાઈ, આ ડિસ્કાઉન્ટની ટકાવારીમાં 5% ઘટાડો થયો, મતલબ તમારે આ 10%ની અંદર હવે વેચવાનું છે ભાઈ વસ્તુ. 10% ડિસ્કાઉન્ટ આપીને વેચવાની છે, તો 5000ના 10% કરો 500 અને 5000માં 500 બાદ કરો, 5000માંથી 500 એટલે 4500 રૂપિયાની અંદર તમને વસ્તુ પડે ભૈયા, રાઈટ. ક્વેશ્ચનની ખાસ વાત, આ પ્રશ્નની ખાસ વાત શું છે કે તમને જે અહીંયા કહેવામાં આવે છે ડિસ્કાઉન્ટની ટકાવારીમાં 5%નો ઘટાડો, તો અહીંયા શું કરવું? તો એક વખત અહીંયા કન્ફ્યુઝન થશે ઘણા બધાને. બધા શું કરશે કે હજી 5% ડિસ્કાઉન્ટ કરીને ડાયરેક્ટ ઓપ્શનથી જે કિંમત મૂકી દેશે 4000 રૂપિયા. જો આના અંદર ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી મિત્ર આ જ ભૂલ કરશે. શું કરશે આની અંદર? કેવું વિચાર કરશે કે ડિસ્કાઉન્ટની ટકાવારીમાં 5%નો ઘટાડો થાય છે, એનો મતલબ છે કે હજી 5% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, બરાબર. તો ભાઈ 4250 તો મળી જ રહ્યા છે, તો જે પણ જવાબ મળશે એના કરતાં ઓછાનો જ મળવાનો, એટલે આપણે 4000 ટીક કરી દઈએ. પણ એવું નથી ભાઈ, અહીંયા એવું કેસા નથી. ચલો, જો સુમન અને તનુની આવક અંજલિની આવક કરતાં અનુક્રમે 40% અને 20% વધુ હોય તો સુમનની આવક તનુ કરતાં કેટલા ટકા વધુ છે જણાવો. ચલો ભાઈ, શું કરશો ભાઈ આમાં તમે?
ચલો ભાઈ, આ છેલ્લો ક્વેશ્ચન રાખીએ છીએ આજનો કે સુમન તનુની આવક 3 વ્યક્તિ છે ભાઈ. એક તો છે ભાઈ સુમન, એક તો છે તનુ અને એક તો છે ભાઈ અંજલિ. અંજલિ કઈ અંજલિ ભાઈ? યાદ કરો કઈ અંજલિ, રાઈટ. હવે આની આવક શું છે કે સુમન અને તરુની આવક, ઠીક છે ચલો અંજલિની વાત કરીએ તો આ જે પિક્ચર હતું સુનિલ શેટ્ટી વાળું, બરાબર છે. ઓકે, અંजलि तुम मुझे छोड़ के जा नहीं सकती और मैं तुझे छोड़ के आ नहीं सकता, એવું કંઈક હતો કોઈ ડાયલોગ, રાઈટ. આ પિક્ચર મને યાદ છે કારણ કે મારા પિતાજી સાથે હું ગયો હતો આ પિક્ચર જોવા, રાઈટ. તો એટલે યાદ છે ભાઈ આ નામ. ચાલો, એટલો ત્યારે નાનો હતો હું, પાંચમા છઠ્ઠામાં હતો હું, કદાચ 5મા ધોરણમાં આવીશ, 4થા 5મામાં. તો સુમન અને તરુની આવક અંજલિની આવક કરતાં 40% અને 20% વધુ છે. ચલો અંજલિની આવક આપણે 100 સમજી લઈએ, તો આની 140 અને આની 120 લઈ લઈએ, બરાબર. 40% 20% વધુ છે. તો સુમનની આવક તનુ કરતાં કેટલા ટકા વધુ છે? ભાઈ 20 વધુ છે, આપણને દેખાઈ રહી છે 20 અહીંયા વધુ છે, પણ ટકાવારીની અંદર કેટલા છે? તો 20 ભાગ્યા 120 ગુણ્યા 100 કરી લો. તો 120 ભાગ્યા 20 કરશો 6 અને 100 ભાગ્યા 6 કરો તો કેટલા મળે ભાઈ આપણને? અહીંયા 100 ના અડધા કરો તો ભાઈ 50, 6 ના અડધા કરો 3, 50 ભાગ્યા 3 એટલે આપણને મળશે અહીંયા બી આન્સર મળી જશે ભાઈ, બરાબર છે. બી આન્સર મળશે. જો ભાગાકાર કરું છું અહીંયા, 50 15 તરી 45 થશે, 5 તો 15, 5 અને 3%. કંઈક લોચા છે ભાઈ? નહીં, અચ્છા 15 ક્યાં વધારે આવશે, 16 થશે યાર, સોરી 16 થશે, 16 થશે. ચલો ભાગાકાર કરીએ છીએ ઇજ્જતથી આનો, કે 50 ભાગ્યા 3 કરીએ આપણે, 3 એકા 3, 2 0 3 6 18, બરાબર. અને અહીંયા 2, તો 16 ની 2/3%. એ આન્સર મૂકીશું. ધડકન, શું વાત છે ધડકન? તારક મહેતા વાળી, અચ્છા તારક મહેતા વાળી અંજલિ, ઠીક છે ભાઈ, રાઈટ. ધડકન વાળી અંજલિ, ઠીક છે ભાઈ, હું ધડકન વાળી અંજલિની વાત કરતો હતો, ઠીક છે. ચાલો, તો આ ધડકન શબ્દ એ જોરદાર હતો. મારો સૌથી નાનો મતલબ કઝિન બ્રધર હતો, તો મતલબ નાનો હશે, અને એ ધડકન મૂવીની અંદર પેલું ગીત હતું ને કંઈક, ધડકન ધડકન કર્યું ટાઇટલ ટ્રેક હતું. તો નાનો મતલબ સમજી લો 6-7 વર્ષનો હશે એ વખતે એ, અને આ ગીત ગાતો હતો એ. તો મારા એક કાકા છે જોઈ ગયા, અને એને પછી એ ધડકન ખાલી કહે ને તો એવું ખીજાય ને, ધડકન ધડકન કહે ને એટલે શરમાઈ જાય એ માણસ. ચાલો હજી એક કરી લઈએ હવે. ચોક્કસ વ્યવહારના કિસ્સામાં કમાયેલ નફો 14/2/7% છે. તો વેચાણ કિંમતનો કેટલામો ભાગ પડતર કિંમત છે? કેટલા બાકી હજી? ચલો છેલ્લો દાખલો છે, હું ગળ નાખું ફટાફટ. ચોક્કસ વ્યવહારના કિસ્સામાં કમાયેલ નફો 14/2 છે. તો વેચાણ કિંમતનો કેટલામો ભાગ પડતર કિંમત છે? એવો પ્રશ્ન કર્યો છે, બરાબર. વેચાણ કિંમતનો કેટલામો ભાગ પડતર કિંમત છે? તો આપણે શું કરવું પડે ભાઈ અહીંયા? પહેલાં તો નફો પહેલાં તો ક્લેરિફાઈ કરી લો કેટલા ટકા કહી રહ્યા છે. અહીંયા આ રીતે આપેલો છે 7/28 અને 7 ને 2 9 + 2 એટલે 100/7 થાય છે, બરાબર. આટલો નફો છે 100/7. ઓકે, તો આપણે શું કરાય ભાઈ અહીંયા કે 100ની અંદર સમજી લો 100 રૂપિયા પડતર કિંમત હોય, તો એના અંદર આપણે 100 + 7 મૂકી દો, એડ કરી દો, એટલે આપણને મળશે 100 × 700, મતલબ 100 × 7 700, અને 700 ને 800, 800/7 મળે, ઠીક છે. અને આપણને પ્રશ્ન એવો છે કે કેટલામો ભાગ પડતર કિંમત છે? એક ભાગ્યા 7 આવશે આન્સર મારા ખ્યાલથી. નહીં, ઉલટું થઈ જશે ને, રિવર્સ થઈ જશે. 7/8
બરાબર 7/8 થઈ જશે. દાખલાને આપણે આ રીતે વિચારી શકીએ. અને આ ટકાવારીમાં છે બરાબર. તો 14 × 7 કેટલા 98 + 2 એટલે 100 રાઈટ. એટલે 100/7 થઈ ગયા. હવે આ જે 100/7 છે આને આપણે શું કરીએ, ટકાવારી નીકાળી દઈએ, ટકાવારીમાંથી ચેન્જ કરી દઈએ. એટલે અહીંયા /7 કરી લઈએ. એટલે 100 ઉડી ગયા એટલે તમને 1/7 મળ્યું. આ ફ્રેક્શનમાં મળે છે, તમને અપૂર્ણાંકમાં મળ્યો. અપૂર્ણાંકની ખાસ વાત શું છે કે તમને 7 શું છે ભાઈ, આ તમારી કોસ્ટ પ્રાઇસ છે અને ₹1 શું છે ભાઈ, આ પ્રોફિટ છે બરાબર. પ્રશ્ન આપણને એવો છે કે વેચાણ કિંમતનો કેટલામો ભાગ પડતર કિંમત છે. તો પડતર કિંમત તો આપણે શું કરીશું ભાઈ, અહીંયા પડતર કિંમત તમને ખબર પડી ગઈ 7 છે. ઓકે, આ પડતર કિંમત કોસ્ટ પ્રાઇસ આવશે અને નીચે શું થશે, પ્રોફિટ વત્તા પડતર કિંમત એટલે વેચાણ કિંમત. 7 ને 1 8 એટલે એ વેચાણ કિંમત આવે, સેલિંગ પ્રાઇસ. તો 7/8 તમને અહીંયા જવાબ મળશે ભાઈ, 7/8. ओके, चलो भाई, तो અહીંયા સુધી રાખીએ છે. तुम दिल की धड़कन मर रहा तो रे, तुम दिल की धड़कन में रहतो. अच्छा अच्छा, ના ના એ નહીં, ઓલી કવાલી વાળું જે ગીત છે ને, ધડકન ધડકન વાળું, એ ઓલીના લગ્ન થતા હોય ને એ ત્યારની વાત કરું છું. 7/8 જવાબ મળી જશે. એટલે ભાઈ આ બાજુવાળાનો તો બહુ અવાજ આવે છે. ચલો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો અને વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દો. ઠીક છે, ચલો ભાઈ, તો અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણા આ ક્લાસની ધડકનને અહીંયા સુધી રાખીએ છીએ. હવે મળીએ આવતીકાલે. 17 ડિસેમ્બરે આવવાના છીએ. હા ભાઈ, આવી જજો હજુ ભાઈ. ચાલો મળીએ છીએ ભાઈ. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય બાય.